મિડલ ઇસ્ટમાં યુદ્ધથી દેશમાં ગેસનું સંકટ વધી રહ્યું છે। રાજકોટના બોલબાલા ટ્રસ્ટની અનોખી પહેલ ટ્રસ્ટ દ્વારા રોજના 3000 લોકોને અપાઈ રહ્યું છે ભોજન। 3000 લોકોને વિનામૂલ્યે ભોજનની સેવા અપાય છે। ગેસના સિલિન્ડર ન મળતા ભઠ્ઠાને શરૂ કરાયા અને ભઠ્ઠામાં રસોઈ બનાવવા પાછળ વેડફાય છે વધુ સમય। પુરવઠા વિભાગ પાસે ગેસ સિલિન્ડરની માંગ કરાઈ છે। રોટલીના બદલે અત્યારે લોકોને ભોજનમાં બ્રેડ આપવી પડી રહી છે। ત્યારે ગેસની અછતના કારણે હવે કેવો સમય આવ્યો છે કે લોકોને રોટલીની જગ્યાએ બ્રેડ આપવી પડી રહી છે। પુરવઠા વિભાગ પાસે ગેસ સિલિન્ડરની માંગ કરવામાં આવી છે, પરંતુ તમામ જગ્યાએ ગેસ સિલિન્ડર પહોંચતા નથી। રોટલીના બદલે અત્યારે લોકોને ભોજનમાં બ્રેડ આપવામાં આવી રહી છે। પુરવઠા વિભાગને આ બાબતે રજૂઆત કરવામાં આવી છે। લોકોને અહીંયા ફ્રીમાં ભોજન આપવામાં આવે છે। ગેસના સિલિન્ડર ન મળતા ભઠ્ઠાને શરૂ કરાયા અને ભઠ્ઠામાં રસોઈ બનાવવા પાછળ હવે વધુ સમય વેડફાય છે। ત્યારે હવે ફરીથી જાણે કે આપણે જૂના સમયમાં પહોંચી ગયા હોઈએ તે રીતે આ દૃશ્યોમાં જોવા મળી રહ્યું છે। ચૂલા શરૂ થઈ ગયા છે કારણ કે ગેસના બોટલ નથી મળતા, ત્યારે હવે લાકડા પર રસોઈ બનાવવી પડી રહી છે। મિડલ ઈસ્ટની અંદર જે રીતના યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ને તેની અસર હવે ધીમે ધીમે અન્ય દેશો ઉપર પણ જોવા મળી રહી છે। રાજકોટની બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ જે છેલ્લા 35 વર્ષથી રાજકોટની અંદર જે નિરાધાર લોકો હોય, ગરીબ લોકો હોય તેમને ભોજન બનાવી અને પહોંચાડે છે, પરંતુ ક્યાંક આ વખતે ગેસને કારણે તેમને પૂરતા પ્રમાણમાં સિલિન્ડર મળતા નથી અને તેને કારણે જ આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આપણી સાથે બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ જયેશભાઈ ઉપાધ્યાય છે, તેમની સાથે વાત કરીશું। જયેશભાઈ, ગેસના સિલિન્ડર પૂરતા પ્રમાણમાં મળતા નથી, ચૂલા ઉપર રસોઈ કરવાની નોબત આવી, શું પરિસ્થિતિ? ખબર નથી, યુદ્ધ વિદેશમાં ચાલે છે કે અહીંયા આઈડિયો નથી આવતો। રોજ છાપામાં વાંચીએ છીએ કે અછત થશે, પરંતુ ખબર નથી કેમ અમને એજન્સીના લોકો રસોઈ માટે રહેણાંક અને કોમર્શિયલ બંને સિલિન્ડરો અમારા ટ્રસ્ટ પાસે છે, પણ છેલ્લા અઠવાડિયાથી અમને રોજ દબાવવામાં આવે છે। 2 લઈ જવા છે, 1 લઈ જાવ, 4 લઈ જાવ, જે તો હોય એટલે મળતા નથી। એના માટે મુખ્ય રસો તો અમે કદાચ ચૂલા ઉપર કરી લઈશું, ખીચડું શાક તો પાકી જાય, પરંતુ જે રોટલી બનાવી હોય, નાનું ચા પાણી, નાનું પરચુરણ કામ, મગના પાણી દર્દીઓ માટે થઈને બાકીના રસોઈ બનતી હોય, એમાં અમને ગેસની ખૂબ જરૂર પડતી હોય। તો ફરી વિનંતી છે કે આવા દિવસો યુદ્ધના સમયે સંસ્થા ઉપર યુદ્ધ આવી પડ્યું છે। અમારે આજે ગઈકાલે તો બાટલા ન મળ્યા, અમે રિક્વેસ્ટ કરી, એજન્સીએ બાટલો અમને ગઈકાલે રિસીવ ન કર્યો, આજે આપશું એમ કહે છે। કાલ તો અમારે 25% જેવી રોટલી બની શકી અને બ્રેડ મગાવી પડી, કારણ કે લોકોનો પેટનો ખાડો તો બુરવો। તો અમારી લાગણી છે જો રોટલી બનાવવા માટે અને બાકી જગ્યાએ અમને ગેસના બાટલા મળી જાય તો વાંધો નહીં આવે। આ સંસ્થાઓ 1 રૂપિયો લીધા વગર જે જમાડી રહી છે, લોકોના આશીર્વાદ મેળવી રહી છે। આજે 35 વર્ષથી અમારું રસોડું જે ચાલી રહ્યું છે, ત્યારે ચૂલા અમારે મોટા કરવા પડે છે, લાકડા પણ આજે સમાચાર એવા આવ્યા છે ભાવ બમણા થઈ ગયા છે। સંસ્થાની સેવાઓ ક્યાં પહોંચશે? જો અમને પૂરતા બાટલા મળી જાય તો અમે તંત્રના ખૂબ આભારી થશું અને ભેગા આશીર્વાદ પણ ગરીબોના મળશે। અહીંયા આશીર્વાદ જોડાયેલા છે બોલબાલા સાથે, કારણ કે ફ્રી કોર્સ સેવા કરી રહ્યું છે। દરરોજ કેટલા લોકોની રસોઈ અહીંયા બનતી છે? અત્યારે અમે 3000 પ્લસ લોકોની પથિકાશ્રમ હોય, રેન બસેરા હોય, દર્દીના સગાવાલા હોય કે ગોધરા મજૂરની સાઈડ ઉપર હોય, નાના બાળકો હોય કે રસ્તે રજડતા બેઘર નિરાધાર દિવ્યાંગ લોકો હોય, કોઈ પણ વ્યક્તિને બોલબાલા ટ્રસ્ટ રાજકોટમાં ભૂખું ઉઠવા દે છે પણ સુવા દેતું નથી। આજે અમે જિલ્લા વહીવટીતંત્ર કલેક્ટરશ્રીને પણ મળવાની લાગણી વ્યક્ત કરી છે, પુરવઠા અધિકારીને મળતું, ગેસ એજન્સીને ફરીવાર ટ્રસ્ટીઓ ખુદ રિક્વેસ્ટ કરવા જશું કે સાહેબ તમે જ્યાં કાપ મૂકો અહીંયા ત્યાં મૂકો, પણ અમારી જેવા સેવા સંસ્થાને આ આશીર્વાદના કામમાં કાપ ન મૂકો એવી રિક્વેસ્ટ પણ કરવાના છીએ। જે રીતના છેલ્લા થોડા સમયથી જે દેશની અંદર જે કોમર્શિયલ ગેસ અને રેસિડેન્શિયલ ગેસ છે તેની અંદર જે અછત ઊભી થઈ છે ને તેની હવે અસરો સામાજિક સંસ્થાઓ છે ત્યાં સુધી પહોંચી છે। ત્યારે સામાજિક સંસ્થાઓના જે આગેવાનો છે, પ્રમુખો છે, તેઓ સ્પષ્ટ રીતે કહી રહ્યા છે કે જિલ્લા વહીવટી તંત્ર છે તે સામાજિક સંસ્થાઓને પૂરતા પ્રમાણમાં ગેસ મળે તે પ્રકારે તેઓ મદદ કરે અને સાથે સાથે જે અછત ઊભી થઈ છે તેની અંદર પણ લોકોનો સાથ સહયોગ છે તે સામાજિક સંસ્થા માગતી જોવા મળી રહી છે।